અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે મિસિંગ કેસનું અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત ગુમ થયેલા લોકોની શોધખોળ પોલીસની અલગ અલગ ટીમો કરી રહી છે। આ આખું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં 22 પોલીસ સ્ટેશનની ટીમો જોતરાઈ છે અને એક મહિનાની અંદર 328 ગુમ થયેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે। પૂર્વ વિસ્તારની વાત કરીએ તો 2328 લોકો ગુમ હતા, તેમાંથી 328 જેટલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં ઘણા તો 15 વર્ષથી ગુમ હતા, ઘણા 10 વર્ષથી ગુમ હતા। તેઓને શોધી કાઢવાનું જે અભિયાન અમદાવાદ પોલીસે શરૂ કર્યું છે તેમાં ખૂબ જ સારી એવી સફળતા પોલીસને મળી રહી છે। હાલ વાત કરીએ તો 15 વર્ષથી ગુમ 6 જેટલા લોકો મળી આવ્યા છે, જે 10 વર્ષથી ગુમ હતા તેવા 17 લોકો પોલીસને મળી આવ્યા છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી છે। 22 પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી છે। 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓની વાત કરીએ તો 8 જેટલી યુવતીઓ અને 13 છોકરા મળી આવ્યા છે કે જે ગુમ થઈ ગયા હતા। 2007થી ઓક્ટોબર 2025 સુધી જે ગુમ થઈ ગયેલા કેસો છે, જે મિસિંગ કેસ છે, તેને લઈને આ અભિયાન પૂર્વ વિસ્તારમાં અમદાવાદ પોલીસે શરૂ કર્યું છે। પોલીસ કમિશનર અમદાવાદ શહેર તેમજ અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 ની સૂચના દ્વારા પૂર્વ વિસ્તારમાં સેક્ટર 2 વિસ્તારમાં કુલ 22 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 50થી વધુ ટીમો બનાવી છેલ્લા 2007થી 2025 દરમિયાન ગાયબ થયેલા કુલ 2328 નાગરિકોના કેસોને ફરીથી સમીક્ષા કરી એક મિસિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 328 ખોવાયેલા વ્યક્તિઓ પાછા મળી આવેલ છે, જેમાં ખાસ કરીને 15 વર્ષથી વધુથી ખોવાયેલા 6 વ્યક્તિઓ પાછા મળી આવ્યા છે, તેમજ 10 વર્ષથી વધુ સમય બાદ 17 લોકો પાછા મળી આવ્યા છે। આ ઉપરાંત કુલ 328માં 8 છોકરીઓ અને 13 છોકરાઓ જે 18 વર્ષથી ઓછી ઉંમરના છે તે પરત મળી આવ્યા છે અને 194 સ્ત્રીઓ અને 113 પુરુષોનો પણ આ ડ્રાઈવની અંદર પરત મળી આવ્યા છે। આ ડ્રાઈવ દરમિયાન ઝોન 4, 5 અને 6ના કુલ 22 પોલીસ સ્ટેશનોએ સંકલિત રીતે કામ કર્યું છે। ડ્રાઈવ દરમિયાન અમને એવું પણ જાણવા મળ્યું કે ઘણા મિસિંગ લોકો ઘરે આવ્યા હતા, પરંતુ તેઓએ તરફથી પોલીસને જાણ કરવામાં આવી નહોતી, જેથી રેકોર્ડ અપડેટ થયો નહોતો। અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે જો આપ દ્વારા મિસિંગની ફરિયાદ કરવામાં આવેલી હોય અને આપના સગા સંબંધી પરત આવી ગયા હોય તો પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરવી અને રેકોર્ડ અપડેટ કરવા પણ વિનંતી છે। અમદાવાદ શહેર પોલીસ સતત આ દિશામાં કામ કરી રહી છે અને આવનારા સમયની અંદર બાકી રહેલા જે ખોવાયેલા વ્યક્તિઓ છે તેમને પણ ડ્રાઈવ કરીને અલગ અલગ ટીમો બનાવીને શોધવાનું જે અભિયાન છે એ ચાલુ રહેશે। મોટાભાગના કિસ્સાઓની અંદર પોતે જ ઘરેથી જતા રહ્યા હોય અથવા તો ઉંમરલાયક દીકરા અને દીકરી હોય એ બહાર બીજા પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરીને જતા રહેતા હોય છે। આવા કિસ્સાઓ વધારે અમારા ધ્યાનમાં આવે છે।